નમસ્તે સાથીઓ, વિરમગામ માંડળ દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના મારા સૌ પ્રિય મતદાર ભાઈઓ બહેનોને જય સિયારામ. અત્યારે માત્ર વિરમગામ, અમદાવાદ જિલ્લો, ગુજરાત કે ખાલી ભારત નહીં પણ જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના મંદિરની ચર્ચા ચાલી રહી છે. લગભગ 500 વર્ષ પછીના સંઘર્ષ બાદ અનેક રામ ભક્તોના આસ્થાના કેન્દ્ર એવા અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું અતિ ભવ્ય મંદિર બની રહ્યું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા આવતી 22 તારીખે અયોધ્યાની અંદર થવા જઈ રહી છે. આજે તમારા બધાની વચ્ચે ફેસબુકના માધ્યમથી લાઈવ થવા પાછળનું જે મુખ્ય કારણ હતું એ 22 તારીખના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ નિમિત્તે આપણા વિરમગામના આંગણે જે ભવ્ય કાર્યક્રમો છે એની જાણકારી આપવા માટે અને એનું જાહેર આમંત્રણ આપવા માટે ફેસબુકના માધ્યમથી આજે લાઈવ થયો છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અનેક સાધુ સંતોએ અપીલ કરી કે સમગ્ર ભારતની અંદર 22મી જાન્યુઆરી એટલે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ખૂબ ભજન સંધ્યા ભજનના કાર્યક્રમો થાય, ખૂબ ભગવાન રામની ભક્તિ થાય, દીવાઓ પ્રગટાવવામાં આવે, ઢોલ નગાડાઓ વગાડવામાં આવે. ત્યારે આપણા વિરમગામના આંગણે એટલે કે પંચમુખી હનુમાન મંદિરની પાસે અમારા બધાના મિત્રોના સહયોગથી 51,000 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કર્યું છે. નવાઈની વાત એ છે કે આ 51,000 હનુમાન ચાલીસાના પાઠની સાથે 22 તારીખે અનેક પરિવારોની એવી ઈચ્છા હતી કે અમે પણ અયોધ્યા જઈએ, અયોધ્યામાં જઈને ભગવાન શ્રી રામના દર્શન કરીએ. પણ સમય સંજોગોના કારણે એ દિવસે ત્યાં ભીડ પણ હશે, તત્કાલ કોઈ વડીલો જઈ ન શકે, કોઈ એવું પરિવાર હોય જે તત્કાલ બુકિંગ ન કરાવી શકે. એટલા માટે અમે લોકો એવું નક્કી કર્યું હતું કે અયોધ્યાના દર્શન આપણે વિરમગામના આંગણે વિરમગામની જનતાને કરાવવા છે અને એટલા માટે આપણે 22 તારીખે અયોધ્યામાં જે સાક્ષાત પવિત્ર જ્યોત છે એ જ્યોત આપણે આવતીકાલે વિરમગામ લાવી રહ્યા છીએ અને 22 તારીખે જે જગ્યાએ 51,000 હનુમાન ચાલીસાના પાઠ છે ત્યાં એ જ્યોતના દર્શનનું આયોજન કરેલું છે. આપણા 4 મિત્રોને આપણે અયોધ્યા મોકલ્યા હતા અને ત્યાં શ્રી ચંપતરાયજી સાથે વાત કરીને જે આટલા વર્ષોથી જ્યાં ભગવાન રામ બિરાજેલા છે, રામ લલ્લા જ્યાં બિરાજેલા હતા, ત્યાંથી આપણે જ્યોત પ્રગટાવીને આપણે વિરમગામ આપણા આંગણા લાવ્યા છીએ. બહુ સમયથી એવો વિચાર હતો કે આપણા વડીલો, આપણા પરિવારના સ્નેહીઓ કદાચ અયોધ્યા એ દિવસે ન જઈ શકે તો એ લોકોને એ જ દિવસે વિરમગામમાં દર્શન થાય એના માટેનું આપણે વિશેષ આયોજન પણ સાથીઓ કર્યું અને આવતીકાલે જ્યોત, આમ તો આપણા વિરમગામના યુવાનો એડવાન્સ હોય એ ગઈકાલે મને જાણવા મળ્યું. આપણે આપણા 4 યુવાનોને ત્યાં જ્યોત લેવા માટે મોકલ્યા હતા પણ 4 યુવાનો એવું કીધું કે હાર્દિકભાઈ એક જ્યોત લાવીએ એમાં મજા નહીં આવે. મેં તો શું કરવું છે એ કહો. મને કે અમે પંચતત્વ લઈને આવવા માંગીએ છીએ. મેં તો કંઈ સમજાયું નહીં. તો કે જ્યોત તો અમે લઈને આવીએ છીએ તો અમે સરયુનું પાણી પણ લાવશું, અમે અયોધ્યાની માટી લાવીશું અને જે રામ મંદિર ત્યાં બની રહ્યું છે એની જે શિલાન્યાસ હોય એટલે કે ત્યાં જે શિલાઓ પડી હોય, પથ્થરો પડ્યા હોય, એ પથ્થરો અમે લઈને આવીશું અને 5મું તત્વ એટલે કે પ્રસાદી લઈને આવીશું. એટલે આપણા વિરમગામના યુવાનો હંમેશા માં મેલડીના આશીર્વાદથી હંમેશા સક્ષમ હોય, કંઈ એક કામ આપ્યું હોય તો સાથે 5 કામ તાકાતથી કરી લાવે. અને વિચારો કે માત્ર અયોધ્યાથી જ્યોત નહીં પણ પંચતત્વ રૂપે 5 વસ્તુઓ આવતીકાલે લઈને વિરમગામ આવવાના છે અને 22 તારીખે આપણે એ હનુમાન ચાલીસાના પંડાલમાં એ દર્શનનો કાર્યક્રમ પણ સાથીઓ રાખ્યો છે. હું આજે તમને બધાને એ વિનંતી કરવા માટે ફેસબુકના માધ્યમથી લાઈવ થયો છું કે 22 તારીખે બપોર 2 કલાકે વૃંદાવન સોસાયટીની બહાર જ્યાં આપણે ગણેશ મહોત્સવ કરીએ છીએ, જ્યાં પાર્ટીની વિવિધ સભાઓ, મિટિંગો કરીએ છીએ, એ 4 રસ્તાની બાજુમાં ભવ્ય પંડાલની અંદર 51,000 હનુમાન ચાલીસાના પાઠ, રામધૂન
અને અયોધ્યાથી લાવેલી સાક્ષાત પવિત્ર જ્યોતના દર્શનનું આયોજન છે. સાંજે રામપ્રસાદ પણ બધા સાથે લેવાના છીએ. સૌ વિરમગામ વાસીઓને જ્યાં સુધી મારો વિડીયો પહોંચી શકે એ સૌ પરિવારોને હું હૃદયના ભાવથી હાર્દિક આમંત્રણ આપું છું. આવો સૌ સાથે મળીને પ્રભુની ભક્તિમાં લીન થઈએ. મને ખ્યાલ છે ગામડે ગામડે ખૂબ મોટા પ્રમાણમાં રામ ભક્તિના આયોજનો કરવામાં આવ્યા છે અને એટલે જ માટે બધા જ લોકો રામ ભક્તિના આયોજનમાં જોડાઈ શકે એટલે આપણે બપોરે 2 વાગ્યાનું આયોજન કર્યું છે. જે પણ યુવા મિત્રો ભગવાન રામની ભક્તિમાં લીન થવા માંગતા હોય, હનુમાનજીમાં અતૂટ શ્રદ્ધા હોય અને જે અયોધ્યા ન જઈ શકતા હોય અને એ દિવસે ભગવાન રામના દર્શન કરવા માંગતા હોય તો જ્યોત, આપણા ત્યાં શાસ્ત્રમાં જ્યોત મહત્વની હોય છે. જેમ કે આપણે અંબાજી જઈએ તો ત્યાં જ્યોતના દર્શન હોય, પાવાગઢ જઈએ તો ત્યાં જ્યોત, એટલે કે જ્યોત બહુ મહત્વની હોય છે. તો આપણે અયોધ્યાથી પ્રભુ શ્રી રામની પવિત્ર સાક્ષાત જ્યોત લાયા છીએ. તો તમને સૌને દર્શન કરવા માટે આમંત્રણ આપું છું. આપ સૌ લોકો 22 તારીખની ખૂબ અતૂટ શ્રદ્ધા સાથે રાહ જોઈ રહ્યા છો. એ સૌ લોકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને 500 વર્ષ પછીના ઇતિહાસ એટલે કે પ્રભુ શ્રી રામના મંદિરનો પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે નાત જાત ધર્મ ભૂલીને બધા સાથે મળીને પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન થઈએ. અને સમગ્ર ભારતની અંદર રામ રાજ્ય જે પ્રકારે સ્થાપિત થઈ રહ્યું છે એમાં સૌના આશીર્વાદ અને સહયોગ મળતો રહે એ જ આશા સાથે આપ સૌને મારા જય સિયારામ.